કહેવાય છે કે કોઈ પણ માતાજી ભગવાનના દર્શન માટે જવું હોય ને તો વ્યક્તિ સ્વયંની ઈચ્છાથી ક્યારેય કોઈ ધામ મંદિરે જઈ શકતો કહેવાય છે કે માતાજી ભગવાનનો હુકમ થાય ને તો તમે કોઈ પણ ધામ માતાજી ભગવાનના દર્શન હેતુ જઈ શકો, પણ એટલો વિશ્વાસ રાખજો આજ બારેજા ધામ આયા છો ને તો મારી માતાનો હુકમ છે ને તારે અહીં બેઠા છો. તમે તમારી મરજીથી ભલે તમને લાગતું પણ તમે તમારી સ્વયંની મરજીથી સ્વયંની ઈચ્છાથી નથી આવ્યા. તમે મારી ઈચ્છાથી અને મારા હુકમથી બારેજા ધામ આયા છો. તો જો બારેજા ધામ તમારી ઈચ્છાથી નહીં પણ મારી ઈચ્છાથી અને મારા હુકમથી બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો હોય તો પહેલેથી જ તમારી પર કૃપા થઈ ગઈ ત્યારે તમે બારેજા ધામ આયા છો. નહીં તો હજારો લાખો ભક્તોનો અનુભવ એવો છે કે માં તારા સાનિધ્યમાં અમે છેલ્લા 6 મહિનાથી છેલ્લા 12 મહિનાથી આવવાના પ્રયત્ન કરીએ છીએ, આવવાની કોશિશ કરીએ છીએ, પણ માં તારો હુકમ બન્યો નહીં. જલ્દી હુકમ કર. હવે તો તારા દર્શનની તડપ અમને એવી જાગી છે કે માં જાણે પાણી વગર તરસ્યા કદાચ કોઈ પાણી વગર તડપતો હોય એવી રીત મને માતાના દર્શન માટે મને માતાના રૂબરૂ સાંભળવા માટે હજારો ભાવિક ભક્તો તડપી તડપીને આયા છો. સાચું ખોટું? કેટલાય સમયથી રાહ જોતા અને ત્યારે બારેજા ધામ અવાયું અને બારેજા ધામ જે શ્રદ્ધા અને વિશ્વાસથી આવી ગયું એના આપે રૂપે મારી માતાનો પ્રેમ મારો હેત એવો લગાડી દીધો કે દર રવિવાર તમને આવવાની ઈચ્છા થાય. દર રવિવાર આવવાની ઈચ્છા થાય. અઠવાડિયામાં એક રવિવાર આવે છે પણ છતાંય આખું અઠવાડિયું તમને રાહ જોવી નહીં ગમતી કે મારી અઠવાડિયામાં એક જ દિવસ રવિવારના દિવસે જ તારી ગાદી થાય છે, પણ માં આખું અઠવાડિયું તને યાદ કરી અને તારા રવિવારની રાહ જોઈને અમે બેઠા હોય કે ક્યારે રવિવાર આવે અને ક્યારે અમે બારેજા ધામ જઈએ. આ ભાવથી હેતથી વિશ્વાસથી મારા ભક્તો અહીં બારેજા ધામ આવતા હોય ને તો ચિંતા ના કરતા. તમારી ચિંતા કરવા વાળી હું માતા બેઠી છું. જીવનમાં ક્યાંક ને ક્યાંક દુખી છો ને, દુખી છો ત્યારે જ તમે બારેજા ધામ આયા છો. દુખી છો ત્યારે જ તમે આ રીતે બેઠા છો. નહીં તો સુખી માણસને કોઈ માતાજી ભગવાન યાદ આવતા. હા, તો આજ માતાજીની યાદ આવી છે, ભગવાનની યાદ આવી છે કે અમારા જીવનમાં કોઈ માતાજી કોઈ ભગવાન એવા હોય કે અમારા દુઃખ દર્દ જીવનમાંથી દૂર કરે, અમારી મનની વાત પ્રાર્થના સાંભળે. અમે બહુ દુઃખી થઈએ છીએ, અમે દર ભટકીએ છીએ, કોઈ ભગવાન માતાજી ક્યાંક છે કે નહીં એવો વિશ્વાસથી તમે તમામ જગ્યાએ ફરો છો, પણ ફરી બારેજા ધામ આયા હોય અને બારેજા ધામ આવી અને એક વિશ્વાસ બંધાયો હોય કે બારેજા ધામમાં સાક્ષાત સોલંકી પેઢીની બહુચર મેરડી હાજરા હજુર બેઠી છે. બારેજા ધામમાં સાક્ષાત મારો રામચંદ્ર ભગવાન બેઠા છે એવો વિશ્વાસ આવ્યો હોય અને તમારી આત્માએ સ્વીકાર્યું હોય, તમારા હૃદયે સ્વીકાર્યું હોય કે ના બારેજા ધામ આવી, અમને ભરોસો વધ્યો. પહેલા તો અમે દીવા બત્તી ધૂપ ધુમાડા બધું કરતા, બે ટાઈમ માતાજીની દીવા બત્તી ખૂબ કરતા, પણ છતાંય અમારા જીવનમાં કઈ સકારાત્મક ઉર્જા નથી દેખાતી, કઈક સુખ નતો અનુભવ થતું. પણ બારેજા ધામ આવી અમને માતાજી પર ભરોસો આવ્યો કે જો સોલંકી પેઢીની દેવી શક્તિ કુળદેવી આવી હોય, આવી સતવારી હોય, આવી રામવાળી હોય તો અમારા ઘેર બેઠેલી માતા કેમ નહીં? થયો ને વિશ્વાસ? તો આ વિશ્વાસ થઈ ગયો છે કે માતા છે. માતા
છે. આ વિશ્વાસ જ તમારો કાફી છે તમારું કલ્યાણ કરવામાં. શું માતાજી આવા હળાહળ કળિયુગમાં હાજરા હજુર હયાત છે એવો તમને તમારું હૃદય તમારી આત્મા સ્વીકારી લીધું હોય ને તો સમજી લો તમે તમારી કુળદેવીની કૃપા હેઠળ પહોંચી ગયા છો, મારી મેલડીની કૃપા હેઠળ પહોંચી ગયા છો. આયો ના આવો વિશ્વાસ? હજુ કોઈ શંકા હોય તો કહો, હું દરેકની શંકા દૂર કરી આલું. પણ ના, તમારી અંતર આત્મામાં એવો ભરોસો છે કે ના, માતાજી હાજરા હજુર છે. આ તમારો વિશ્વાસ આવું બોલે છે. અને આ તમારો વિશ્વાસ જ બારેજા ધામ આવવાથી, મારી વાણી સાંભળવાથી અને મારી વાણી સાંભળી, પ્રવચન સાંભળી, ઉપદેશ સાંભળી જીવનમાં અમલ કરવાની ખાલી કોશિશ માત્ર કરવાથી તમારા ઘેર આપે રૂપે મારા ભગવાનની અને મારી માતાની કૃપા આપે રૂપે બની જાય છે. અને આપે રૂપે જીવનમાં કઈક સુખનો પ્રકાશ દેખાતો થઈ જાય છે. તમારા ઘેર સુખનો પ્રકાશ ફેલાતો થઈ જાય છે. એ જોતા ધીરે 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 ભાવિક ભક્તો દર રવિવાર વધતા જાય છે. પણ છતાંય આટલી લાખોની સંખ્યામાં દર રવિવાર ભાવિક ભક્તો આવતા હોય તો એમના હેતુ જ હું ગાદી પર આવું છું. હું તમારા માટે જ અહીં ગાદી પર બિરાજમાન થઉં છું. વિશ્વાસ છે ને? હા, તો આ વિશ્વાસ રાખજો. હું તમારા માટે જ બેઠી છું. મને દુનિયા નહીં દેખાતી, મને જગત નહીં દેખાતું, મને તો મારા વાલા ભક્તો દેખાય છે. બસ મને મારા વાલા ભક્તો દેખાય છે અને મારા વાલા ભક્તોનો મારા પ્રત્યેનો, બારેજા ધામ પ્રત્યેનો વિશ્વાસ અને મારી માતા પ્રત્યેનો પ્રેમ જ દેખાય છે. મને બીજું કશું દેખાતું તો તમામે તમામ ભક્તોને ફરી એક વખત હૃદયથી એવા આશીર્વાદ આલું છું કે મારો ભગવાન, મારો રામચંદ્ર ભગવાન દરેકના જીવનમાંથી દુઃખ દૂર કરી દે, બહુ જલ્દી સુખી કરી નાખે. હું એવી તમારા માટે ભગવાનને મંગલ કામના કરું છું કે બારેજા ધામ આવનારા તમામ ભક્તોને કાયમ માટે સુખી કરી દો, જેથી ક્યાંય એમની દુઃખની વેદનાથી દર દર ભટકવું ના પડે, જ્યાં ત્યાં રખડવું ના પડે, જ્યાં ત્યાં છેતરાવું ના પડે. તો તમારા વતી મારા રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરતી હોય તો હું તો તમારું એકલાનું નહીં, આખા બારેજાનું કલ્યાણ કરજો, આખા વિસ્તારનું કલ્યાણ કરજો, આખા ભારત દેશનું કલ્યાણ કરજો, આખા વિશ્વનું કલ્યાણ કરજો, એવી મારા રામને પ્રાર્થના કરું છું. રામ રામ. ભલે રામ. આ તમારા માટે મારાથી થાય એટલા પ્રયત્નો તો 100% કરીશ. મારામાં જેટલું મારા ભગવાને સત આલ્યું, જેટલું સામર્થ્ય આલ્યું, એટલું દરેકનું ભલું કરવાની કોશિશ હર હંમેશા મારી હોય છે કે શું કરું તો મારા ભક્તો સુખી થઈ જાય, શું બોલું તો મારા ભક્તો આનંદિત થઈ જાય. બસ મારો એ જ હેતુ છે, તમને સુખી કરવાની ભાવના. મારે બીજું તમારી જોડથી કઈ પણ કોઈ વસ્તુની જરૂર નથી. બસ તમારો વિશ્વાસ, તમારો આ ભાવ અને તમારું આ સમર્પણ જ મારી જોડથી આપે રૂપે તમારા જીવનમાંથી સુખ લઈ જશે. સુખી થવું છે ને? આ સુખી થવા માટે જ આયા છો, એટલે મારા સુખની વાત કરવી પડે. તો જાઓ, આશીર્વાદ તો આપી દીધા કે તમામ સુખી થઈ જાઓ. જોડે ભગવાનને પ્રાર્થના કરી દીધી કે મારા ભગવાન બારેજા ધામ આવનારા તમામ ભક્તોને સુખી કરી દો. પણ કઈક ને કઈક વાતે તમે જીવનમાં અનુભવ કરો છો દુઃખની વેદનાનો. કોઈ માનસિક પીડાતું હશે, કોઈ શારીરિક પીડાતું હશે,
કોઈ આર્થિક પીડાતું હશે, પણ જીવનમાં તન મન અને ધનથી આજે મુખ્ય દુઃખ હોય તો તન મન અને ધન